આ કોઈ વાર્તા નથી, પણ મારા હૃદયનો એવો ઘા છે જે કદાચ મારા મૃત્યુ પછી જ ભરાશે. કારણ કે આજે જ્યારે હું મારી અંધ માતાની લાશ પાસે ઊભી હતી, ત્યારે તેમની મુઠ્ઠીમાં દબાયેલો એ જૂનો મેડિકલ રિપોર્ટ મળ્યો. તે રિપોર્ટની પાછળ લાલ શાહીથી એવી વાત લખેલી હતી જેને વાંચીને મારી આત્મા ધ્રુજી ઉઠી અને મારી આંખો પહોળી રહી ગઈ. માતાએ મારા માટે માત્ર પોતાની આંખો જ દાન નહોતી કરી, પરંતુ તેમણે મારા શરીરની અંદરનું એ અંગ પણ દાન કરી દીધું હતું, જેના વિના એક સ્ત્રીનું અસ્તિત્વ જ સમાપ્ત થઈ જાય છે. પણ એ અંગ શું હતું? માતાએ મારી પાસેથી એ ભયાનક સત્ય કેમ છુપાવ્યું, અને શા માટે તેમણે પોતાનું આખું જીવન એક અંધ સ્ત્રી તરીકે પસાર કર્યું? જ્યારે તે ઈચ્છત તો આજે આ દુનિયાને જોઈ શકત. આ જાણવા માટે તમારે મારા જીવનના એ અંધકારમય પાનાઓને ફેરવવા પડશે, જેને મેં વર્ષો સુધી બંધ રાખ્યા હતા. મારું નામ પ્રિયા છે. આજે હું એક આલિશાન બંગલામાં રહું છું. મારી પાસે મોંઘી ગાડીઓ છે, એક સફળ કારકિર્દી છે અને એક સુંદર પુત્ર છે. અયાન, દુનિયાની નજરમાં હું એક ખૂબ જ ભાગ્યશાળી અને સુખી મહિલા છું. પરંતુ મારા આ ચમકદાર જીવનનો પાયો એક એવી અંધારી કોટડીમાં નખાયો હતો જ્યાં મારી માતા સાવિત્રી દેવી રહેતી હતી. મારી માતા અંધ હતી. બાળપણથી જ મેં તેમને ઘરની દિવાલો ફંપોસતા, લથડતા અને પોતાની સફેદ આંખોથી શૂન્યમાં તાકતા જોયા હતા. મને યાદ છે કે હું જ્યારે બહુ નાની હતી ત્યારે પણ મને મારી માતા પ્રત્યે એક અજીબ ચીડ હતી. મહોલ્લાના બાળકો જ્યારે મારા ઘર પાસેથી પસાર થતા ત્યારે બારીમાંથી ડોક્યું કરીને કહેતા કે જુઓ, પ્રિયાની માને તેમની આંખો કેટલી ડરામણી છે, જાણે કોઈ સફેદ પથ્થર મૂક્યા હોય. એ વાતો સાંભળીને મારું લોહી ઉકળી ઉઠતું હતું, પણ માતા પર નહીં, સમાજ પર નહીં. મને લાગતું હતું કે મારું નસીબ જ ખરાબ છે કે મને આવી માતા મળી. જેમ જેમ હું મોટી થઈ, મારી આ ચીડ નફરતમાં બદલાઈ ગઈ. જ્યારે હું શાળામાં હતી ત્યારે માતા ઘણીવાર મારા માટે ટિફિન લઈને સ્કૂલે આવતી. તે અંધ હતી એટલે હાથમાં એક જૂની લાકડી લઈને રસ્તો શોધતી આવતી. એક દિવસ સ્કૂલના લંચ બ્રેકમાં બધા બાળકો રમી રહ્યા હતા ત્યારે મારી સહેલીએ ચીસો પાડીને કહ્યું, પ્રિયા, જો પેલી અંધ સ્ત્રી ફરી આવી, કદાચ તારી માં છે. એક ક્ષણે મને એટલી શરમજનકતા અનુભવાઈ કે મારું મન થયું કે ધરતી ફાટી જાય અને હું તેમાં સમાઈ જાઉં. હું દોડીને ગેટ પર ગઈ અને માતાનો હાથ જોરથી ઝટકી દીધો. મેં ચીસ પાડીને કહ્યું, તમે અહીં કેમ આવો છો? તમને ખબર છે કે બધા મારી મજાક ઉડાવે છે? શું તમે ઘરમાં શાંતિથી બેસી નથી શકતા? માતાના હાથમાંથી એ ટિફિન પડી ગયું. પરાઠા ધૂળમાં મળી ગયા. તેમની એ સફેદ આંખોના ખૂણામાંથી પાણીનું એક ટીપું ધીમેથી સરક્યું. તેમણે બસ એટલું જ કહ્યું, પ્રિયા બેટા, મને લાગ્યું કે તું સવારે ઉતાવળમાં ખાવાનું ભૂલી ગઈ છે. તને ભૂખ લાગી હશે. મેં તેમને ત્યાં જ છોડીને પાછળ ફરીને જોયું પણ નહીં. મને તેમની મમતાની નહીં, પણ મારી ઇજ્જતની ફિકર હતી. પિતાના અવસાન પછી ઘરના સંજોગો વધુ ખરાબ થઈ ગયા. અમે એક નાનકડા ભાડાના રૂમમાં રહેવા લાગ્યા. માતા આખો દિવસ એક ખૂણામાં બેસીને સિલાઈનું કામ કરતી. એક અંધ સ્ત્રી સિલાઈ કેવી રીતે કરી શકે? આ વિચારને આજે પણ મારી આત્મા ધ્રુજી ઉઠે છે. તે પોતાની આંગળીઓના ટેરવાથી કપડાના દોરાને અનુભવતી, સોયની અણીને પોતાના અંગૂઠાથી માપતી અને કલાકો મહેનત કરીને થોડા પૈસા કમાતી, જેથી મારી સ્કૂલ અને કોલેજની ફી ભરી શકાય. પણ હું એ પૈસાને મારો હક સમજતી અને માતાનો આભાર માનવાને બદલે તેમને કોસતી રહેતી. મને એ અવાજથી નફરત હતી જે તે રાત્રે સોયમાં દોરો પોરવતી વખતે કાઢતી. મને એ ખાવાથી નફરત હતી જે તે અંદાજે બનાવતી, જેમાં ક્યારેક મીઠું વધારે તો ક્યારેક મરચું. હું થાળી ફેંકી દેતી અને કહેતી કે તમારાથી એક કામ પણ સરખી રીતે નથી થતું. તમે અંધ છો તો ઘરમાં ખાલી કેમ નથી બેસતા? માતા ચૂપચાપ નીચે ઢોળાયેલું ખાવાનું ભેગું કરતી અને ભીની આંખોથી કહેતી, માફ કરજે દીકરી, આગલી વખતે ધ્યાન રાખીશ. કોલેજ પહોંચતા પહોંચતા હું એક સાવ અલગ વ્યક્તિ બની ગઈ હતી. મેં સમીર સાથે પ્રેમ કર્યો, જે એક ખૂબ મોટા ઘરાનામાંથી હતો. મેં સમીરને ક્યારેય સાચું નહોતું જણાવ્યું. મેં તેને કહ્યું કે મારા માતા પિતા કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા અને હું મારી માસી પાસે મોટી થઈ છું. હું માતાને ઘરના સ્ટોરરૂમમાં છુપાવીને રાખતી હતી. જ્યારે સમીર મને મળવા ઘરે આવતો ત્યારે હું માતાને બહારથી તાળું મારીને બંધ કરી દેતી. મેં તેમને સ્પષ્ટ કહી દીધું હતું કે માં, જો તમારો એક પણ અવાજ સમીરના કાને પડ્યો તો હું છત પરથી કૂદીને આપી દઈશ. માતાએ ગૂંગળામણમાં ભરેલા સ્ટોરરૂમમાં પંખા વિના, રોશની વિના કલાકો સુધી બેસી રહેતી, માત્ર એટલા માટે કે તેમની દીકરીનું જૂઠ પકડાઈ ન જાય. એ અંધારું તો તેમની આંખોમાં હતું જ, પણ મેં તેમના અસ્તિત્વને પણ એ જ અંધારામાં ધકેલી દીધું હતું. લગ્ન પછી સમીરે મને ખૂબ પ્રેમ આપ્યો, પણ મારી નફરત ઓછી ન થઈ. જ્યારે સમીરને માતા વિશે ખબર પડી ત્યારે તે તેમને પોતાની સાથે રાખવા માટે જીદ કરવા લાગ્યો. મેં મજબૂરીમાં માતાને મારી સાથે રાખી, પણ તેમને ઘરના સૌથી પાછળના ભાગમાં એક એવો રૂમ આપ્યો જ્યાં કોઈ મહેમાન ન જઈ શકે. હું સમીરને કહેતી હતી કે માતાને એકલા રહેવું પસંદ છે અને તેમને લોકોથી મળવું ગમતું નથી. સમીર માની ગયો, પણ હકીકત એ હતી
કે હું નહોતી ઈચ્છતી કે મારી હાઈ સોસાયટીની કીટી પાર્ટીમાં કોઈ એ અંધ સ્ત્રીને જુએ. હું માતાને ખાવાનું આપવા જતી તો તેમની પાસે બેસીને પણ નહીં, બસ થાળી ટેબલ પર પછાડીને ચાલી આવતી. માતા ઘણીવાર બોલાવતા, પ્રિયા, 1 મિનિટ બેસી જા, મારે તારો અવાજ સાંભળવો છે. પણ હું અનસુની કરી દેતી. જ્યારે મારો દીકરો અયાન જન્મ્યો ત્યારે માતાની આંખોમાં જાણે એક અજીબ ચમક આવી ગઈ. તે અંધ હતી પણ તેમને અયાનના હોવાનો અહેસાસ તેની ખુશ્બુથી થઈ જતો. તે ઘણીવાર પોતાની ધ્રુજતી આંગળીઓ અયાન તરફ લંબાવતી, જાણે તેને સ્પર્શ કરવા ઈચ્છતી હોય, પણ હું ઝૂંટવીને અયાનને તેમનાથી દૂર લઈ જતી. હું કહેતી, સ્પર્શ ન કરશો તેને, તમે અંધ છો, ક્યાંક તેના કોમળ શરીરને ઈજા ન પહોંચે. તમે પોતાના ખાલી હાથોને હવામાં જ છોડી દેતા અને તેમનો ચહેરો લટકી જતો. તે કલાકો સુધી તે રૂમની ઉંબરા પર બેસી રહેતા, માત્ર અયાનની કિલકારીઓ સાંભળવા માટે. તેમને ક્યાં ખબર હતી કે જે અયાનને તે પોતાનો પોત્ર સમજી રહ્યા છે તેનો અને તેમની વચ્ચેનો સંબંધ તો ક્યાંય વધુ ગહેરો છે. ગયા વર્ષે માતાની તબિયત અચાનક બગડવા લાગી. તેમને શ્વાસ લેવામાં ખૂબ તકલીફ થતી હતી. સમીરે ઘણીવાર કહ્યું કે માતાને કોઈ મોટી હોસ્પિટલમાં બતાવો, પણ મેં હંમેશા એવું કહીને ટાળી દીધું કે ગઢપણ છે, આ બધું તો ચાલ્યા કરે. સત્ય તો એ હતું કે હું તેમના પર પૈસા ખર્ચ કરવાને સમય અને ધનનો બગાડ સમજતી હતી. માતા આખી રાત ખાંસતી રહેતી અને હું મારા કાનમાં રૂ ભરી લેતી, જેથી મને તેમનો અવાજ ન સંભળાય. તે તરસથી તડપતી રહેતી, પણ હું પાણીનો ગ્લાસ તેમની પાસે લઈ જવાની જહેમત પણ નહોતી ઉઠાવતી. મને લાગતું હતું કે આ બોજ ક્યારે પૂરો થશે. આખરે એ દિવસ આવી જ ગયો. માતાનો શ્વાસ રૂંઘાવા લાગ્યો. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરે જવાબ આપી દીધો. તે વેન્ટિલેટર પર હતા. તેમના ચહેરા પર એ જ જૂની શાંતિ હતી, પણ તેમની આંખોના ખૂણામાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તેમણે ઈશારાથી મને નજીક બોલાવી. મેં નફરત અને લાચારી સાથે મારો કાન તેમના હોઠો પાસે લગાવ્યો. તે બહુ ધીમેથી ગણગણ્યા, પ્રિયા, દરાજમાં પેલી ફાઇલ લાલ શાહી, તેને વાંચજે જરૂર. મેં વિચાર્યું કે કદાચ તે પોતાના કોઈ ઝવેરાત કે જૂની જાગીરની વાત કરી રહ્યા છે. મેં બસ મારું માથું હલાવી દીધું. થોડા જ કલાકો પછી મોનિટરનો અવાજ એક લાંબી ટીટીમાં બદલાઈ ગયો. માતા ચાલી ગયા હતા. માતાના અંતિમ સંસ્કાર પછી જ્યારે હું તેમનો જૂનો સામાન વીણી રહી હતી ત્યારે મને એ પીળો ફાઇલ મળી. તેના પર ધૂળનો જાડો થર હતો, જાણે તે વર્ષોથી મારા હાથમાં આવવાની રાહ જોઈ રહી હોય. મેં તેને ખોલી. તે દિલ્હીની એક ખૂબ મોટી આઈ હોસ્પિટલનો રિપોર્ટ હતો. તારીખ હતી 20 ઓગસ્ટ 1999. આ એ જ વર્ષ હતું જ્યારે હું 5 વર્ષની હતી અને એક ભીષણ સડક અકસ્માતનો શિકાર થઈ હતી. એ રિપોર્ટ વાંચતા જ મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. તેમાં લખ્યું હતું કે એ અકસ્માતમાં મારી આંખોના પડદા સંપૂર્ણપણે ફાટી ગયા હતા અને ડૉક્ટરે સ્પષ્ટ કહી દીધું હતું કે આ બાળકી પોતાની આખી જિંદગી અંધ રહેશે. પણ રિપોર્ટના આગલા પાના પર જે લખ્યું હતું તેને વાંચીને મારી ચીસ નીકળી ગઈ. ત્યાં લખ્યું હતું ડોનરનું નામ સાવિત્રી દેવી. માતાએ પોતાની બંને સ્વસ્થ આંખો મને દાન કરી દીધી હતી, જેથી હું દુનિયા જોઈ શકું. તેમણે ડૉક્ટરને ખોટું બોલવાનું કહ્યું હતું કે તે અંધ જન્મી હતી, પણ સસ્પેન્સ અહીં સમાપ્ત નહોતું થયું. એ રિપોર્ટના સૌથી છેલ્લા પાના પર લાલ શાહીથી ડૉક્ટરના હાથથી લખેલો એક ગોપનીય નોટ હતો. એ નોટમાં એક એવી સર્જરીનો ઉલ્લેખ હતો જેણે મને હલાવી દીધી. વાતથી સાબિત થઈ ગયું કે માતાએ મારા માટે માત્ર પોતાની આંખો જ નહીં પણ એક એ વસ્તુ પણ આપી દીધી હતી જેના વિશે એક માતા પોતાની સંતાનને આપવાનું સપનામાં પણ ન વિચારી શકે. એ નોટ વાંચતા જ મને સમજાયું કે અયાનનું આ દુનિયામાં આવવું કોઈ સામાન્ય વાત નહોતી. તે તો માતાનું એક એવું બલિદાન હતું જેના વિશે વિચારીને જ આત્મા ધ્રુજી ઉઠે છે. માતાએ મારા અંદર શું વાવ્યું હતું અને તે કયું અંગ હતું જેના વિના હું આજે માતા ન બની શકત. એ પાના પર ડૉક્ટરે લખ્યું હતું કે એ ભયાનક અકસ્માતમાં મારી માત્ર આંખ જ નહોતી ગઈ, પણ લોટાનો એક સળિયો મારા પેટના નીચેના ભાગને ચીરતો નીકળી ગયો હતો, જેમાં મારું ગર્ભાશય સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું હતું. ડૉક્ટરોએ પિતાને કહી દીધું હતું કે તમારી દીકરી જીવતી તો બચી જશે, તેને રોશની પણ મળી જશે, પણ તે ક્યારેય માતા નહીં બની શકે. જ્યારે મેં આ શબ્દો વાંચ્યા કે હું ક્યારેય માતા ન બની શકું તો મારી નજર અયાન પર ગઈ, જે બાજુના રૂમમાં સૂતો હતો. જો હું માતા ન બની શકતી હતી તો અયાન ક્યાંથી આવ્યો? મારું માથું ચકરાવા લાગ્યું. મેં પાનું પલટાવ્યું અને ત્યાં લાલ શાહીથી જે લખ્યું હતું તેને વાંચીને મારા હાથ પગ ઠંડા પડી ગયા. એ નોટમાં લખ્યું હતું, દર્દી સાવિત્રી દેવીએ પોતાની આંખોની સાથે સાથે પોતાનું ગર્ભાશય પણ પોતાની દીકરી પ્રિયાને ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની લેખિત પરવાનગી આપી છે. આ એક અત્યંત જટિલ અને પ્રાયોગિક સર્જરી છે જેમાં ડોનરનો જીવ જવાનો 80% ખતરો છે, પણ માતા પોતાની જીદ પર અડગ છે કે તેમની દીકરી એક પૂર્ણ સ્ત્રીના રૂપમાં મોટી થાય. મારી ચીસ નીકળી ગઈ. મેં ફાઇલ ફ્લોર પર પછાડી દીધી. શું કોઈ માતા આટલું મોટું બલિદાન આપી શકે? માતાએ મને માત્ર પોતાની આંખો નહોતી આપી, તેમણે પોતાની એક કોખ પણ મને આપી દીધી હતી જેણે મને જન્મ આપ્યો હતો, એટલે કે અયાન.
જેને હું મારી મમતાની જીત સમજતી હતી, તે અસલમાં મારી માતાના શરીરનો જ એક ભાગ હતો જે મારા અંદર ધબકી રહ્યો હતો. માતાએ પોતાની સ્ત્રીત્વની ઓળખ, પોતાની રોશની અને પોતાની તંદુરસ્તી બધું જ મારા એક નાનકડા સ્મિત માટે દાવ પર લગાવી દીધું હતું, જેને મેં ક્યારેય તેમની સામે લાવ્યું જ નહીં. મને યાદ આવવા લાગ્યું કે બાળપણમાં માતા ઘણીવાર પેટમાં દર્દની ફરિયાદ કરતી અને ઝૂકીને ચાલતી અને હું તેમના પર ચીસો પાડતી કે તમે હંમેશા બીમાર રહેવાનો ઢોંગ કેમ કરો છો. આજે મને સમજાયું કે તે સર્જરીના એ નિશાનોનો દર્દ હતો જેને તેમણે આખી જિંદગી છુપાવી રાખ્યો. તે સાડીને હંમેશા પેટ પર કસીને બાંધતી હતી જેથી મને એ ટાંકા ન દેખાય જે મારા જીવનને પૂર્ણ બનાવવા માટે તેમના શરીર પર લગાવવામાં આવ્યા હતા. ડૉક્ટરે લખ્યું હતું કે એ સર્જરી પછી સાવિત્રી દેવી ક્યારેય એ સામાન્ય જીવન જીવી નહીં શકે. તેમને આખી જિંદગી દર્દ અને નબળાઈનો સામનો કરવો પડશે અને મેં એ જ દર્દને ઘડપણનો ઢોંગ કહીને તેમની મજાક ઉડાવી હતી. હું પાગલોની જેમ એ રૂમ તરફ દોડી જ્યાં માતા રહેતી હતી. મેં રૂમનો દરવાજો ખોલ્યો જ્યાં હવે માત્ર સન્નાટો અને જૂની દવાઓની ગંધ બચી હતી. મેં એ નાના બેડ પર મારું માથું મૂકી દીધું અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. માં, તમે આટલો મોટો બોજ પોતાના હૃદયમાં કેવી રીતે દબાવી રાખ્યો હતો? તમે કેવી રીતે સહન કર્યું જ્યારે મેં તમને અયનને સ્પર્શ કરવાની ના પાડી? અયન તો તમારો જ અંશ હતો, તમારી જ કોખનું ફળ હતું જેને મેં તમારી પાસે ભટકવા પણ ન દીધો. મને મારી દરેક વાત, દરેક ગાળ અને મારો દરેક એ ધક્કો યાદ આવવા લાગ્યો જે મેં તેમને આપ્યો હતો. સમીર રૂમમાં આવ્યો અને મને આ હાલતમાં જોઈને ગભરાઈ ગયો. મેં તેને એ ફાઇલ પકડાવી દીધી. સમીરે જ્યારે એ રિપોર્ટ વાંચ્યો તો તેના હાથમાંથી ફાઇલ છૂટી ગઈ. તેની આંખોમાં એ પશ્ચાતાપ હતો જેને શબ્દોમાં વ્યક્ત નહોતો કરી શકતો. તેણે દિવાલ પર મુક્કો માર્યો અને રડતા રડતા કહ્યું, પ્રિયા, આપણે માણસ નથી, આપણે જાનવર છીએ. આપણે એ દેવીને ઘરના પાછળના રૂમમાં સડવા માટે છોડી દીધી જેણે આપણને આ ખુશહાલ પરિવાર આપ્યો. અયનની દરેક આદત, તેની આંખોની બનાવટ, તેનું સ્મિત, બધું જ તો માતા જેવું હતું અને આપણે અંધ બની રહ્યા. એ રાત્રે મને ઊંઘ ન આવી. જેવો હું આંખો બંધ કરતી મને માતાની એ સફેદ આંખો દેખાતી જે કહી રહી હતી, દીકરી જો, તારી આંખોમાં મારી રોશની કેટલી સુંદર લાગી રહી છે. મને એક ક્ષણ યાદ આવી જ્યારે મેં પહેલીવાર અયનને મારા ખોળામાં લીધો હતો અને માતા રૂમની બહાર ઊભા રહીને રડી રહ્યા હતા. મેં ત્યારે વિચાર્યું હતું કે કદાચ ઘડપણને કારણે ભાવુક થઈ રહ્યા છે, પણ સત્ય તો એ હતું કે તે પોતાની એ કોખને જોઈ રહ્યા હતા જેણે એક નવી જિંદગીને જન્મ આપ્યો હતો. તે પોતાની જીત જોઈ રહ્યા હતા અને હું મારી હારની ઇબાદત લખી રહી હતી. બીજી સવારે હું એ હોસ્પિટલ ગઈ જ્યાં એ સર્જરી થઈ હતી. એ હોસ્પિટલ હવે બદલાઈ ચૂકી હતી પણ રેકોર્ડ્સ હજી પણ હતા. મેં એ જૂના ડૉક્ટરનું સરનામું શોધ્યું જે હવે રિટાયર થઈને એક નાના ગામમાં રહેતા હતા. હું અને સમીર એ ગામ પહોંચ્યા. જ્યારે એ વૃદ્ધ ડૉક્ટરે મને જોઈ તો તેમની આંખોમાં ઓળખની એક ચમક આવી ગઈ. તેમણે મારો ચહેરો ધ્યાનથી જોયો અને બોલ્યા, પ્રિયા, તું સાવિત્રીની દીકરી છે ને? તારી આ આંખોને તો હું હજારોની વચ્ચે પણ ઓળખી શકું છું. આ એ જ આંખો છે જેને તારી માતાએ છેલ્લી વાર જોઈને કહ્યું હતું કે ડૉક્ટર સાહેબ, મારી દીકરીને જ્યારે હોશ આવે તો તેને આ ન કહેતા કે આ મારી છે, નહીંતર તે પોતાની આંખોમાં મને જોઈને રડ્યા કરશે. ડૉક્ટરની વાત સાંભળીને મારું કાળજું મોંમાં આવી ગયું. તેમણે જણાવ્યું કે માતાએ સર્જરી પછી ક્યારેય પોતાની આંખોની સારવાર ન કરાવી જેથી બધા પૈસા મારા અભ્યાસ અને ઉછેરમાં ખર્ચ થઈ શકે. તેમણે જણાવ્યું કે એ કોખનું ટ્રાન્સપ્લાન્ટ એ સમયના તબીબી વિજ્ઞાનનો એક ચમત્કાર હતો અને માતાએ સ્વેચ્છાએ એક ખતરાને ગળે લગાવ્યો હતો. ડૉક્ટરે પોતાની ડાયરીમાંથી એક નાની નોટ કાઢી જે માતાએ હોસ્પિટલમાંથી રજા લેતી વખતે તેમને આપી હતી. એ નોટમાં લખ્યું હતું, ડૉક્ટર સાહેબ, આજે હું ઘરે જઈ રહી છું, આંખ વિના અને કોખ વિના, પણ હું આજે દુનિયાની સૌથી અમીર સ્ત્રી છું કારણ કે મારી દીકરી હવે જોઈ પણ શકે છે અને કાલે માતા પણ બની શકે છે. બસ એક વાયદો કરો કે આ સત્ય મારી સાથે જ દફન થઈ જવું જોઈએ. હું ડૉક્ટરના પગમાં પડી. મારી આત્મા ચારણી જેવી થઈ ચૂકી હતી. માતાએ પોતાના જીવનના દરેક સુખનો ત્યાગ કરી દીધો જેથી હું એક સંપૂર્ણ સ્ત્રી કહેવાઈ શકું અને મેં મારી આખી યુવાની તેમને અધૂરી અને બોજ સાબિત કરવામાં કાઢી નાખી. જ્યારે હું પાછી ઘરે ફરી રહી હતી ત્યારે મને અહેસાસ થયો કે સસ્પેન્સ માત્ર એ રિપોર્ટમાં નહોતું. સસ્પેન્સ તો મારી એ દ્રષ્ટિમાં હતું જે બધું જોતા હોવા છતાં અંધ હતી. પણ હવે શું? માતા તો જઈ ચૂક્યા હતા. શું મારો આ પશ્ચાતાપ તેમને પાછા લાવી શકતો હતો કે પછી આ વાર્તાનો હજી એક ભયાનક ભાગ બાકી હતો જે માતાના રૂમની એક કબાટમાં બંધ હતો? ડૉક્ટરના ક્લિનિકમાંથી બહાર નીકળતા જ મારા પગ ધ્રુજી રહ્યા હતા. સમીરે મને સહારો આપ્યો પણ મને લાગી રહ્યું હતું કે આકાશ મારા પર તૂટી પડશે. આખો રસ્તો હું શાંત રહી પણ મારું મગજ એ યાદોની ગલીઓમાં દોડી રહ્યું હતું જ્યાં મેં મારી માતાને અપમાનિત કર્યા હતા. ઘરે પહોંચતા જ મેં અયનને છાતી સરસો ચાંપી લીધો. અયનની માસુમિયત ભરી આંખો
તે મારી નહોતી, તે માતાની આત્માનો હિસ્સો હતી. સમીરે મને સમજાવ્યું કે હવે જે વીતી ગયું તેને બદલી શકાય નહીં, પણ મારા અંદરની આગ સમાવાનું નામ જ નહોતી લેતી. મને લાગી રહ્યું હતું કે માતાના એ નાના રૂમમાં હજી પણ કંઈક એવું છે જે મને બોલાવી રહ્યું છે. હું ફરીથી માતાના એ અંધારા રૂમમાં ગઈ. એ રૂમ જેને મેં હંમેશા કબાટનું ખાનું સમજ્યો હતો, આજે મને કોઈ પવિત્ર મંદિર જેવો લાગી રહ્યો હતો. મેં માતાની કબાટને ફરીથી ફંપોસી. રિપોર્ટ તો મેં વાંચી લીધો હતો, પણ કબાટના સૌથી નીચલા ભાગમાં કપડાના ઢગલા નીચે એક નાની લોખંડની પેટી હતી. તેના પર એક જૂનું પિત્તળનું તાળું લાગેલું હતું. મને યાદ આવ્યું કે માતા આ પેટીને હંમેશા પોતાના ઓશિકા નીચે રાખતી હતી, અને હું ચીડાઈને કહેતી કે એમાં કયા હીરા જવાહરાત છુપાવેલા છે જે આટલું સાચવીને રાખો છો. મેં તાળું તોડવા માટે પથ્થર ઉઠાવ્યો, પણ ત્યારે જ મારી નજર પેટીની બાજુમાં લટકેલી એક નાની ચાવી પર પડી જે માતાની માળામાં પરોવેલી હતી. મેં ધ્રુજતા હાથોથી પેટી ખોલી. તેમાં કોઈ ઘરેણાં નહોતા, કોઈ પૈસા નહોતા. તેમાં મારી બાળપણની એ ફ્રોક હતી જે મેં એક્સિડન્ટવાળી દિવસે પહેરી હતી, જેના પર લોહીના ડાઘ હવે કાળા પડી ચૂક્યા હતા. એ જ બાજુમાં મારી તૂટેલી ઢીંગલી અને મારા સ્કૂલનો એ રિપોર્ટ કાર્ડ હતો જેને મેં કચરો સમજીને ફેંકી દીધા હતા, પણ માતાએ તેમને સાચવી રાખ્યા હતા. પણ પેટીના તળિયે એક ડાયરી હતી. માતા તો અંધ હતી, તે લખી નહોતી શકતી, તો પછી આ ડાયરી કેવી? મેં તેને ખોલી તો જોયું કે એ ડાયરી ખાલી નહોતી. તેમાં ઠેક ઠેકાણે આડી અવળી લીટીઓ હતી, જાણે કોઈએ અંધારામાં રસ્તો શોધવાનો પ્રયાસ કર્યો હોય. પણ દરેક પાનાની વચ્ચે એક નાનકડો કાગળનો ટુકડો ચોંટાડેલો હતો જેના પર કોઈ બીજાના અક્ષર હતા. તે પાડોશની નાની બાળકી પિંકીના અક્ષર હતા, જે ઘણીવાર બપોરે માતા પાસે આવીને બેસતી હતી. મેં પહેલું પાનું ફેરવવાનું શરૂ કર્યું. તે 10 વર્ષ પહેલાંનું હતું. માતાએ લખાવ્યું હતું, આજે મારી દીકરી પ્રિયાનો કોલેજનો પહેલો દિવસ છે. તે બહુ સુંદર લાગતી હશે. તેણે વાદળી રંગનો સૂટ પહેર્યો છે. મને તેની ખુશ્બુથી ખબર પડી ગઈ. તે મારાથી નારાજ થઈને ગઈ કારણ કે મેં તેનો રસ્તો રોકી દીધો હતો. પણ તેને શું ખબર કે હું તો બસ તેને મારી આંખોથી છેલ્લી વાર જતા અનુભવવા ઈચ્છતી હતી. ડૉક્ટરે કહ્યું છે કે મારી તબિયત બગડી રહી છે, પણ ભગવાન મારી ઉંમર પણ પ્રિયાને લગાડી દે. મારો ગળો રૂંઘાઈ ગયો. પાના ફેરવતા ફેરવતા મારી નજર તે તારીખ પર પડી જ્યારે મારા લગ્ન થયા હતા. માતાએ લખાવ્યું હતું, આજે મારી પ્રિયાના લગ્ન છે. તે આજે પરાઈ થઈ જશે. તેણે મને રૂમમાં બંધ કરી દીધી છે જેથી તેના સાસરિયાને ખરાબ ન લાગે. મને દુઃખ નથી, મને ખુશી છે કે તે એક મોટા ઘરની વહુ બની રહી છે. બસ એકવાર તેની લાલ ચૂંદડીને હાથ લગાવી લેત તો કાળજું ઠંડુ થઈ જાત. પણ કંઈ વાંધો નહીં. મારી દુઆઓ એ રૂમની દિવાલો પાર કરીને તેની સુધી પહોંચી જ જશે. હું ધ્રુસકે રડવા લાગી. દરેક પાના પર મારી બદતમીજીનો જવાબ માતાએ માત્ર પ્રેમ અને દુઆઓથી આપ્યો હતો. ત્યારે એક પાનું આવ્યું જેના પર લોહીનો એક ડાઘો હતો. તે એ દિવસની વાત છે જ્યારે મેં માતાને અયનને સ્પર્શ કરવા બદલ ખખડાવ્યા હતા. માતાએ લખાવ્યું હતું, આજે અયન બહુ રડી રહ્યો હતો. મારું મન થયું કે તેને છાતી સરસો ચાંપી લઉં, પણ પ્રિયા ડરી ગઈ. તેને લાગે છે કે હું અંધ છું તો તેને ઈજા પહોંચાડી દઈશ. પ્રિયા, તને કેવી રીતે કહું કે અયનને ઈજા પહોંચે તે પહેલાં મારી આત્મા તડપી ઉઠશે, કારણ કે તે તો મારી જ કોખનો ટુકડો છે. ડૉક્ટરે કહ્યું છે કે મારા શરીરમાં ઇન્ફેક્શન વધી રહ્યું છે કારણ કે ટ્રાન્સપ્લાન્ટ પછી મેં દવાઓ બરાબર લીધી નથી. પણ દવાઓ મોંઘી છે. એ પૈસાથી હું અયન માટે ચાંદીની પાયલ લાવવા ઈચ્છું છું. ડાયરી વાંચતા મારી આત્મા ધ્રુજી ઉઠી. માતાએ પોતાની દવાઓ બંધ કરી દીધી હતી જેથી તે મારા દીકરા માટે રમકડા અને ઘરેણાં ખરીદી શકે. તે દર મહિને સમીર પાસેથી મળતા અમુક રૂપિયા બચાવીને મારા અને અયનના નામે જમા કરી રહ્યા હતા. ડાયરીના છેલ્લા પાના પર એક લિફાફા ચોંટાડેલો હતો જેના પર લખ્યું હતું, મારી દીકરી પ્રિયા માટે. મેં ધ્રુજતા હાથોથી એ લિફાફા ખોલ્યો. તેમાં એક બેંકની પાસબુક હતી અને એક નાનો પત્ર હતો. પાસબુકમાં 3.5 લાખ જમા હતા. પત્રમાં લખ્યું હતું, પ્રિયા, મને ખબર છે કે તું મને બોજ સમજીને ગુસ્સો કરે છે. મને ખરાબ નથી લાગતું કારણ કે હું જાણું છું કે એક અંધ માતાની સાથે રહેવું કેટલું મુશ્કેલ છે. આ પૈસા મેં વર્ષોથી બચાવ્યા છે. જ્યારે અયન મોટો થઈને ડૉક્ટર કે એન્જિનિયર બને તો તેને કહેજે કે આ તેની નાની તરફથી એક નાનકડી ભેટ છે. અને હા દીકરી, જો ક્યારેય તને લાગે કે તારી આંખોમાં દર્દ થઈ રહ્યું છે તો સમજી લેજે કે તારી માતા તને યાદ કરી રહી છે. પોતાની આ આંખોનું ધ્યાન રાખજે કારણ કે આ દુનિયા જોવાનું મારું એકમાત્ર માધ્યમ છે. હું એ પત્ર છાતી સરસો લગાવીને ફ્લોર પર પડી ગઈ. જે માતાને મેં 1 રૂપિયા આપવાની પણ કંજૂસાઈ કરી, તેમણે પોતાના મૃત્યુ પછી પણ મારા ભવિષ્યની વ્યવસ્થા કરી દીધી હતી. પણ ત્યારે જ મારી નજર પેટીના એકદમ ખૂણામાં પડેલી એક નાની ડબ્બી પર ગઈ. એ ડબ્બી મખમલની હતી. મેં તેને ખોલી તો તેમાં એક સોનાની વીંટી હતી. એ વીંટી જાણીતી લાગી રહી હતી.
તે પિતાની છેલ્લી નિશાની હતી, જેને માતા પોતાના જીવથી વધુ પ્રેમ કરતી હતી. એ વીંટી સાથે એક નાનકડી નોટ હતી, જેને વાંચીને મારી આંખો પહોળી રહી ગઈ. તેમાં લખ્યું હતું, પ્રિયા, જે દિવસે તને એ વીંટી મળે સમજી લેજે કે મારો સમય પૂરો થઈ ગયો. પણ એક સત્ય બીજું પણ છે, જે મેં એ મેડિકલ રિપોર્ટમાં પણ નહોતું લખાવ્યું. સમીરને ક્યારેય ન કહેતી કે એ એક્સિડન્ટવાળી રાત્રે અસલમાં શું થયું હતું. તેને લાગશે કે ભૂલ તારી છે, પણ સત્ય તો એ છે કે પત્ર ત્યાં અધૂરો હતો, પાનું ફાટેલું હતું. સસ્પેન્સની એક નવી અને ભયાનક લહેર મારા અંદર દોડી ગઈ. એ એક્સિડન્ટવાળી રાત્રે એવું શું થયું હતું, જેને માતાએ પોતાનો જીવ આપીને પણ મારી પાસેથી છુપાવ્યું? શું એ એક્સિડન્ટ માત્ર એક સંયોગ હતો કે તેની પાછળ કોઈ એવું સત્ય હતું, જેણે જાણીને મારી દુનિયા ઉજળી શકતી હતી? સમીરનો એ એક્સિડન્ટ સાથે શું લેવા દેવા હતો? એ ફાટેલા પાનાના ટુકડાને જોઈને મારા હાથ પગ બરફની જેમ ઠંડા પડી ગયા. એ રાતની ધૂંધળી છાયાઓ મારી આંખો સામે નાચવા લાગી. 20 ઓગસ્ટ 1999ની એ કાળી રાત, જ્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. મને બસ એટલું યાદ હતું કે અમે કારમાં હતા, એક જોરદાર ધમાકો થયો અને પછી બધું અંધારું થઈ ગયું. પણ માતાએ આ પત્રમાં સમીરનું નામ કેમ લખ્યું? સમીર તો એ વખતે માત્ર એક અજાણ્યો હતો. તે તો મારા જીવનમાં વર્ષો પછી આવ્યો હતો. તો પછી માતાએ કેમ લખ્યું કે સમીરને ક્યારેય ન કહેતી? હું બેબાકડી થઈને રૂમમાંથી બહાર નીકળી. સમીર અયાનને રમાડી રહ્યો હતો, પણ મારી નજર તેને જોઈને ધ્રુજી રહી હતી. શું સમીરનો એ એક્સિડન્ટ સાથે કોઈ જૂનો સંબંધ હતો? મેં નિર્ણય કર્યો કે મારે એ રાતનો પોલીસ રિપોર્ટ શોધવો પડશે. હું જૂના રેકોર્ડ્સ રૂમ ગઈ અને કલાકોની મહેનત પછી એ એક્સિડન્ટવાળી ધૂળ ભરેલી ફાઇલ કાઢી. જેવો મેં ડ્રાઈવરનું નામ વાંચ્યું, મારી દિલની ધડકન અટકી ગઈ. એ ટ્રકનો ડ્રાઈવર જેણે અમારી કારને ટક્કર મારી હતી, તેનું નામ રાકેશ ખન્ના હતું. રાકેશ ખન્ના, સમીરના પિતાનું નામ. મારા માથામાં જાણે હજારો હથોડા વાગવા લાગ્યા. સમીરના પિતાએ એ રાત્રે દારૂના નશામાં અમારી કારને ટક્કર મારી હતી, જેમાં મારા પિતાનું મૃત્યુ થયું. મારી આંખો જતી રહી અને મારી કોક ઉજળી ગઈ. પણ સસ્પેન્સ અહીં સમાપ્ત નહોતું થયું. ફાઇલમાં એક ગવાહીનો કાગળ લાગેલો હતો. એ ગવાહી મારી માતાની હતી. માતાએ પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે ટ્રક ડ્રાઈવરની કોઈ ભૂલ નહોતી. અમારી કારનું ટાયર ફાટી ગયું હતું. માતાએ જૂઠું બોલ્યું હતું. તેમણે એ વ્યક્તિને બચાવી લીધો, જેણે અમારી જિંદગી તબાહ કરી દીધી હતી. પણ કેમ? હું રડતી રડતી ઘરે ગઈ અને સમીર સામે એ ફાઇલ પછાડી દીધી. સમીરે જ્યારે એ નામ જોયું તો તે ભૂત બનીને રહી ગયો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે ઘૂંટણીએ બેસીને મારો હાથ પકડ્યો અને કહ્યું, પ્રિયા, મને માફ કરી દે. મને આ બધું ત્યારે ખબર પડી જ્યારે અમારા લગ્ન નક્કી થઈ ચૂક્યા હતા. હું તને ખોવા નહોતો ઈચ્છતો. મારા પિતાએ ગ્લાનીમાં ઘૂંટાઈને મરી ગયા. તેમણે મરતી વખતે મને જણાવ્યું હતું કે તારી માતાએ તેમને જેલમાં જતા બચાવ્યા હતા, પણ મને નહોતી ખબર કે તેમણે તેના બદલામાં શું ગુમાવ્યું છે. ત્યારે જ મારી નજર માતાના એ ફાટેલા પત્રના બીજા ભાગ પર પડી, જે પેટીના એક ગુપ્ત ખાનામાં છુપાયેલો હતો. મેં તેને વાંચ્યો તો મારી આત્મા ધ્રુજી ઉઠી. માતાએ લખ્યું હતું, પ્રિયા, મેં સમીરના પિતાને એટલા માટે માફ નહોતા કર્યા કે હું મહાન હતી, પણ એટલા માટે કર્યા હતા કારણ કે એ એક્સિડન્ટ પછી સમીરના પિતા મારી પાસે આવ્યા હતા. તેમણે રોતા રડતા કહ્યું હતું કે તે પોતાની આખી જાગીર અને પોતાની આંખો સુદ્ધા તારી રોશની માટે આપવા તૈયાર છે. સમીર એ વખતે નાનો હતો અને તેના પિતાએ વાયદો કર્યો હતો કે તે તારા અભ્યાસ અને ઈલાજનો બધો ગુપ્ત ખર્ચ ઉઠાવશે. સમીરને ક્યારેય ન કહેતી કે તેનો અભ્યાસ અને તારી આંખોનું ઓપરેશન અસલમાં એ જ એક્સિડન્ટના પ્રાયશ્ચિતના પૈસાથી થયું હતું. મારું મગજ શૂન્ય થઈ ગયું. માતાએ પોતાની ગરિમા, પોતાનું સત્ય અને પોતાની નફરત બધું જ વેચી દીધું હતું, જેથી મને ભવિષ્ય મળી શકે. તેમણે એ માણસ સાથે હાથ મિલાવ્યો જેણે તેમના સુહાગને ઉજાડ્યો હતો, માત્ર એટલા માટે કે તેમની દીકરીની આંખોમાં ફરીથી રોશની આવી શકે. તેમણે સમાજની ગાળો સહન કરી, ગરીબી ઝીલી, પણ સમીરના પિતા પાસેથી મળેલા એક ગુપ્ત પ્રાયશ્ચિતના પૈસાને માત્ર મારા ઓપરેશનમાં લગાવ્યા. પોતાના માટે એક રૂપિયો પણ ખર્ચ ન કર્યો. સમીર રડી રહ્યો હતો. પ્રિયા, મારી માતાએ પણ પિતાના ગયા પછી હંમેશા તારી માતાને મદદ કરવાની કોશિશ કરી, પણ તારી માતાએ ક્યારેય સીધો અહેસાન ન લીધો. તે કહેતી હતી કે મારી દીકરીને લાગશે કે હું ભીખ માંગી રહી છું. તેમણે પોતાની આંખો અને કોક આપીને તને જે જિંદગી આપી તેને બનાવવા માટે તેમણે પોતાની આત્મા સુદ્ધાને એ રાત્રે મારી નાખી હતી. હું એ રૂમ તરફ દોડી જ્યાં અયાન રમી રહ્યો હતો. અયાન, જે સમીર અને મારો દીકરો હતો, તે બે પરિવારોના મિલનનું નહીં, પણ એક માતાના અસીમ ત્યાગ અને એક ગુનેગારના પ્રાયશ્ચિતનું ફળ હતો. માતાએ એ સત્યને પોતાના હૃદયમાં દફન કરી દીધું.
કે અમારી ખુશીઓની બુનિયાદ એ જ એક્સિડન્ટના કાટમાળમાં મૂકવામાં આવી હતી. પણ ત્યારે જ સમીરે એક એવી વાત કહી જેણે મને અંદર સુધી હલાવી દીધી. તેણે કહ્યું, પ્રિયા, માતાએ માત્ર આજ નથી છુપાવ્યું. હોસ્પિટલના એક છેલ્લા દિવસે જ્યારે તું બહાર પાણી લેવા ગઈ હતી, માતાએ મને પોતાની પાસે બોલાવ્યો હતો. તેમણે મારી પાસેથી એક એવો વાયદો લીધો હતો જેને સાંભળીને મારા રૂવાડા ઊભા થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે જો ક્યારેય તારી આંખોમાં ફરીથી અંધારું છવાવા લાગે તો હું મારી આંખો તને આપી દઉં, કારણ કે તારી આ આંખોમાં તેમની આત્મા વસે છે. હું શૂન્ય થઈ ગઈ. માતાએ મર્યા પછી પણ પોતાની મમતાની ઝાડ મારી ચારે બાજુ ગૂંથી રાખી હતી. તેમણે મને માત્ર આંખો અને કોક નહોતી આપી, તેમણે મને એક એવું સત્ય આપ્યું હતું જેણે મને આખી જિંદગી પોતાની નજરોમાં પડવાથી બચાવી રાખી હતી. પણ હવે જ્યારે બધું સામે આવી ચૂક્યું હતું, મને લાગ્યું કે માતાનો એ અધૂરો પત્ર હજી પણ કંઈક કહી રહ્યો છે. પત્રની છેલ્લે લાઈન લાલ શાહીથી નહીં પણ વાદળી શાહીથી એ દાગાઓથી લખેલી હતી, જે કદાચ માતાના આંસુઓથી ધૂંધળા પડી ગયા હતા. તેમાં લખ્યું હતું, પ્રિયા, જે અયનને તું તારી કોખનો હિસ્સો સમજે છે તે માત્ર મારો અંશ નથી, તે એક ચમત્કાર છે જેને ડોક્ટરોએ પણ ના પાડી દીધી હતી. એ રાત્રે સર્જરીના ટેબલ પર જ્યારે મારી ધડકન અટકી ગઈ હતી, ત્યારે તે પહેલી વાર બેહોશીમાં મને માં કહીને પોકારી હતી. એ જ પોકાર હતી જેણે મને મોતના મોખમાંથી પાછી ખેંચી લીધી. તે મને નહોતી બચાવી દીકરી, તે મમતાને ફરીથી જન્મ આપ્યો હતો. સસ્પેન્સ હવે સમાપ્ત થઈ ચૂક્યું હતું, પણ એક નવું દર્દ શરૂ થઈ ગયું હતું. શું હું એ માતાની દીકરી કહેવાવાને લાયક હતી, જે માતાએ પોતાની રોશની, પોતાની કોખ અને પોતાની ઇજ્જત સુધા દાવ પર લગાવી દીધી? મેં તેને એક અંધારા રૂમમાં મરવા માટે છોડી દીધી. મારા હાથમાં એ પત્ર ધ્રુજી રહ્યો હતો અને સમીર મારા પગમાં બેસીને ધ્રુસકા ભરી રહ્યો હતો. ઘરની એ દિવાલોમાં જાણે માતાની સિસકારીઓ ગૂંજવા લાગી હતી. એ રાત, એ એક્સિડન્ટ, એ કોખનું દાન અને એ ભયાનક રાજ, બધું જ એક ભયાનક મંજરની જેમ મારી આંખો સામે નાચી રહ્યું હતું. મેં જે સમીરને મારો પ્રેમ સમજ્યો તે એ જ ખાનદાનનો ચિરાગ હતો જેણે મારા પિતાને છીનવ્યા હતા, અને તે જે માતાને મેં નફરતથી આગમાં સળગાવી, તેણે એ જ કાતિલ પરિવાર સાથે મારા માટે રોશની અને માતૃત્વનો સોદો કર્યો હતો. હું પાગલોની જેમ ઘરની બહાર નીકળી. સમીર પાછળથી ચીસો પાડતો રહ્યો, પ્રિયા, ઊભી રહે, ક્યાં જઈ રહી છે? પણ મારા કાનોમાં તો માત્ર માતાનો એ અવાજ ગૂંજી રહ્યો હતો, માફ કરજે દીકરી, આગલી વખતે ધ્યાન રાખીશ. મેં ગાડી ઉપાડી અને સીધી એ સ્મશાન ઘાટ પહોંચી જ્યાં 2 દિવસ પહેલા મેં મારી માતાના દેહને અગ્નિ આપી હતી. ત્યાં માત્ર રાખ બચી હતી અને થોડા અધૂરા લાકડા. હું એ ઠંડી રાખ પર પડી ગઈ અને હું મારી આંગળીઓથી એ માટીને કોતરવા લાગી. માં, મને એકવાર જોઈ લો. માં, જુઓ, તમારી ગુનેગાર દીકરી આવી ગઈ છે. મારી ચીસ એ સન્નાટાને ચીરી રહી હતી. મને યાદ આવ્યું કે કેવી રીતે મેં તેમને આ અયાનને સ્પર્શ કરવાથી રોક્યા હતા. મને યાદ આવ્યું કે કેવી રીતે મેં તેમને સમાજના ડરથી સ્ટોરરૂમમાં બંધ કરી દીધા હતા. મેં એ રાખને મારા કપાળ પર મસળી, મારા હાથો પર લગાવી અને આંખોમાં મૂકી. મને મહેસૂસ થઈ રહ્યું હતું જાણે મારી કીકીઓ સળગી રહી હોય. જે રોશની પર મને નાજ હતો, તે રોશની આજે મને અંધ કરી રહી હતી. સમીર ત્યાં પહોંચ્યો અને તેણે મને સંભાળી. તેણે કહ્યું, પ્રિયા, પોતાને સજા ન આપ. માતાએ આ બધું એટલા માટે કર્યું હતું જેથી તું ખુશ રહે. જો તું આમ તૂટી જાય તો તેમની આત્માને ક્યારેય શાંતિ નહીં મળે. પણ મને શાંતિ કેવી રીતે મળતી? મેં એ કોખને લાત મારી હતી જેણે મને માતા બનાવી હતી. મેં મારી આત્માને સમીર તરફ મોડી અને કહ્યું, સમીર, મને એ હોસ્પિટલ લઈ ચાલ જ્યાં માતાએ છેલ્લો શ્વાસ લીધો હતો. મારે એ ડોક્ટરને ફરીથી મળવું છે જેણે એ લાલ શાહીવાળો નોટ લખ્યો હતો. અમે હોસ્પિટલ પહોંચ્યા. એ જ વૃદ્ધ ડોક્ટર આજે પણ પોતાની ખુરશી પર બેસીને કંઈક ફાઇલો જોઈ રહ્યો હતા. જ્યારે તેમણે મને જોઈ તો તેમની આંખોમાં ગહેરો દુઃખ ઉતરી આવ્યો. તેમણે ચશ્મા ઉતારીને ટેબલ પર મૂક્યા અને બોલ્યા, પ્રિયા, મને ખબર હતી કે તું આવીશ. એ પીળો ફાઇલમાં જે લખ્યું હતું તે તો માત્ર અડધું સત્ય હતું. માતાએ મારી પાસે એક બીજી વાત લખાવી હતી જે મેં એ ફાઇલમાં નહોતી લખી, કારણ કે તે બહુ અંગત હતી. ડોક્ટરે પોતાની દરાજમાંથી એક નાની વોઇસ રેકોર્ડ મશીન કાઢી. તેમણે કહ્યું, તારી માતા જ્યારે અંતિમ કડીઓ ગણી રહી હતી ત્યારે તેમની પાસે અવાજ નહોતો, પણ તેમણે પોતાની છેલ્લી તાકાત ભેગી કરીને થોડા શબ્દો રેકોર્ડ કરાવ્યા હતા. ડોક્ટરે પ્લેનું બટન દબાવ્યું. મશીનમાંથી એક ઘસઘસાટવાળો, તૂટેલો અને અત્યંત નબળો અવાજ ગૂંજ્યો. તે માતા હતી. પ્રિયા, મારી લાડલી, મને ખબર છે કે જ્યારે તું આ સાંભળીશ હું માટીમાં મળી ચૂકી હોઈશ. તું એ ન વિચારતી કે તે મને દુઃખ આપ્યું. તે તો મને એ મોકો આપ્યો જે કદાચ કોઈ માતાને નથી મળતો. તે મને તારી નફરતથી એ અહેસાસ કરાવ્યો કે હું હજી પણ જરૂરી છું.
ભલે ઠપકો ખાવા માટે સમીરના પિતાએ જે કર્યું તેનો બોજ લઈને હું જીવતી રહી, પણ જ્યારે મેં પહેલીવાર અય્યરને તારા ખોળામાં જોયો તો મારો બધો બોજ ઉતરી ગયો. મેં ડૉક્ટર સાહેબને કહ્યું કે મારા મૃત્યુ પછી મારા શરીરનો જે પણ હિસ્સો કોઈના કામ આવી શકે તેને દાન કરી દેજો. પણ મારી આંખો તે તો પહેલાથી જ તારી પાસે છે. એ આંખોથી એ ક્યારેય ન રડતી દીકરી, કારણ કે જ્યારે તું રડે છે તો મારી આત્માના એ ટુકડા પણ રડે છે જે તારા અંદર ધબકી રહ્યા છે. રેકોર્ડિંગ બંધ થઈ ગયું. આખો રૂમ સન્નાટામાં ડૂબી ગયો. ડૉક્ટરે ધીમા અવાજમાં કહ્યું, પ્રિયા, તારી માતાએ પોતાના શરીરનું દરેક અંગ દાન કરી દીધું, જે તબીબી વિજ્ઞાનના હિસાબે શક્ય હતું. તેમની કિડની, તેમનું લીવર, તેમની સ્કિન, બધું જ આજે કોઈને કોઈની જિંદગી બચાવી રહ્યું છે. તે મરીને પણ મર્યા નથી. તે આજે પણ ઘણા લોકોની અંદર જીવિત છે. હું શૂન્ય ઊભી રહી હતી. માતાએ પોતાની આખી જિંદગી મને પૂર્ણ બનાવવામાં લગાવી દીધી અને જતા જતા આખી દુનિયાને પોતાનો હિસ્સો આપી ગઈ. મેં સમીર તરફ જોયું અને કહ્યું, સમીર, મારે એક નિર્ણય લેવો છે. હું આ આલિશાન ઘરમાં હવે એક ક્ષણ પણ નહીં રહી શકતી નથી. આ ઘર, આ પૈસા, આ બધું એ લોહી અને ત્યાગના બલિદાન પર ઊભું છે, જેને હું હવે વધુ સહન કરી શકતી નથી. મેં માતાના નામ પર સાવિત્રી ફાઉન્ડેશનનો પાયો નાખવાનો નિર્ણય કર્યો. મેં મારા ઘરેણા, મારી જાગીરનો મોટો હિસ્સો એ માતાઓ માટે દાન કરી દીધો, જેમને તેમના બાળકોએ છોડી દીધા હતા. પણ એક વાત હજી પણ મને અંદરથી ખાઈ રહી હતી. માતાએ એ ડાયરીમાં લખ્યું હતું કે સમીરને ક્યારે ન કહેતી કે એ એક્સિડન્ટ વાળી રાત્રે અસલમાં શું થયું હતું. સમીરના પિતાનું સત્ય તો સામે આવી ગયું હતું, પણ એ અધૂરું સત્ય શું હતું? મેં ઘરે આવીને માતાના એ ફાટેલા પાનાને ફરીથી જોડ્યો. મેં ધ્યાનથી જોયું તો એ પાનાની પાછળ પેન્સિલથી કંઈક દબાવીને લખવામાં આવ્યું હતું. મેં કોલસાના ટુકડાથી તેને ઘસ્યું તો શબ્દ ઉભરી આવ્યા. એ સત્ય વાંચીને મારા હાથમાંથી એ પાનું છૂટી ગયું. એ રાત્રે કાર સમીરના પિતા નહોતા ચલાવી રહ્યા, પણ ટ્રકની પાછળ જે નાની કાર હતી જેને સમીરના પિતાએ બચાવવાની કોશિશ કરી હતી, જેમાં કોઈ બીજું હતું. એ સત્ય જાણીને મને અહેસાસ થયો કે માતાએ સમીરના પરિવારને કેમ બચાવ્યો હતો. માતાએ માત્ર મારી આંખો નહોતી બચાવી, તેમણે એક એવું રાજ દફન કર્યું હતું જે જો બહાર આવત તો કદાચ મારો અને સમીરનો સંબંધ ક્યારેય જોડાઈ ન શકત. માતાએ અમારા પ્રેમ ખાતર પોતાને આખી દુનિયાની નજરોમાં લાચાર બનાવી દીધી હતી. એ ફાટેલા પાનાની પાછળ ઉભરેલા શબ્દોએ મારા પગ નીચેથી જમીન જ નહીં પણ મારા અસ્તિત્વને પણ હલાવી દીધું. માતાએ સમીરના પિતા રાકેશ ખન્નાને એટલા માટે નહોતા બચાવ્યા કે તે મહાન હતી, પણ એટલા માટે બચાવ્યા હતા કારણ કે એ રાત્રે એ એક્સિડન્ટનું અસલી કારણ બીજું કોઈ નહીં પણ મારા પોતાના પિતા હતા. મારા પિતા એ રાત્રે એની ભૂલ હતી. તેમણે ખોટી સાઈડથી ગાડી વાળી હતી. સમીરના પિતાએ પોતાની ટ્રકને ખાઈમાં ઉતારવાની કોશિશ કરી હતી જેથી અમારી કાર બચી શકે, પણ તોય ટક્કર થઈ ગઈ. સમીરના પિતાએ બધો આરોપ પોતાના માથે લઈ લીધો કારણ કે તેમને ખબર હતી કે મારા પિતાનું મૃત્યુ થઈ ચૂક્યું છે અને માતા પાસે કોઈ સહારો નહીં બચે. માતાએ આ સત્ય આખી દુનિયાથી છુપાવ્યું જેથી મારા પિતાની છબી મારા મનમાં એક હીરોની જેમ બની રહે અને સમીરનો પરિવાર સમાજની નજરોમાં ગુનેગાર બની રહે. આ જાણીને મારી આત્મા ધ્રુજી ઉઠી. માતાએ પોતાની આખી જિંદગી એ માણસના પરિવારનો અહેસાન ચૂકવવામાં લગાવી દીધી જેને દુનિયા મારા પિતાનો કાતિલ સમજતી હતી. તેમણે પોતાની આંખો મને આપી, પોતાની કોખ મને આપી અને પોતાની ઇજ્જત એ સત્યને છુપાવવામાં આપી દીધી જે મારા પિતાના સન્માનને માટીમાં મિલાવી શકતું હતું. હું કેટલી અંધ હતી. હું મારી માતાને બોજ સમજતી રહી જ્યારે તે તો મારા પિતાના પાપોનું પ્રાયશ્ચિત પોતાના દેહથી કરી રહી હતી. તેમણે સમીરના પરિવાર પાસેથી ક્યારેય કોઈ મદદ ન લીધી, પણ પોતાની સિલાઈના પૈસાથી સમીરના પિતાના કાયદાકીય ખર્ચા પણ ચૂપચાપ ભર્યા હતા. મેં સમીરનો હાથ પકડ્યો અને તેને એક કાગળ બતાવ્યો. સમીર તેને વાંચીને સૂન રહી ગયો. તે બોલ્યો, પ્રિયા, માતાએ આપણા બંનેના પરિવારને વિખેરાઈ જતા બચાવી લીધા. જો આ સત્ય એ દિવસે બહાર આવત તો મારા પિતા જેલમાં જાત અને તારા પિતાની રાખ ખતમ થઈ જાત. માતાએ આ શાંત સમજૂતીમાં પોતાની આખી જિંદગીની આહુતિ આપી દીધી. અમે બંને એ રૂમમાં બેસીને કલાકો સુધી રડતા રહ્યા. મને લાગ્યું જાણે માતાની આત્મા એ રૂમના ખૂણામાં ઊભા રહીને મને જોઈ રહી છે અને કહી રહી છે, હવે રડતી નહીં દીકરી, મેં બધું માફ કરી દીધું. મેં નક્કી કર્યું કે હવે હું આ આલિશાન બંગલામાં એક ક્ષણ પણ નહીં રહું. આ વૈભવ, આ દોલત, બધું એ ત્યાગની રાખ પર ઊભું હતું. મેં મારા બધા ઘરેણા, મારી સંપત્તિ અને સમીરના સહયોગથી મારી આખી જાગીરનો 90% હિસ્સો સાવિત્રી દેવી મેમોરિયલ ટ્રસ્ટના નામે કરી દીધો. આ સંસ્થા એ નેત્રહીન બાળકો અને બેસહારા માતાઓ માટે બનાવવામાં આવી જેને તેમના પોતાના બોજ સમજે છે. મેં એ નાના રૂમને જ્યાં માતા રહેતી હતી એક પ્રાર્થના કક્ષમાં બદલી દીધો.
ત્યાં માતાની એક આદમકદ તસવીર લગાવવામાં આવી, જેમાં તેમની એ સફેદ આંખો નહીં પણ એક દિવ્ય સ્મિત હતું. આજે અયન 10 વર્ષનો થઈ ગયો છે. તે દરરોજ સવારે નાનીની તસવીરની સામે હાથ જોડીને ઊભો રહે છે. મેં તેને બધું સત્ય જણાવી દીધું છે. હું નહોતી ઈચ્છતી કે તે પણ પોતાની માતાની જેમ કોઈ અંધારામાં જીવે. તે પોતાની નાનીના બલિદાનને જાણે છે. તે જાણે છે કે તે જે કોખમાંથી આવ્યો છે તે તેની માતાની નહીં પણ તેની નાનીની નિશાની છે. તે ઘણીવાર મને કહે છે, મમ્મી, નાનીની આંખો કેટલી સુંદર છે. મને લાગે છે કે તે મને જોઈ રહી છે અને હું તેને ગળે લગાવીને રડી પડું છું, કારણ કે એ આંખો તો મારી છે પણ તેમાં આત્મા માતાની વસે છે. હવે હું દર વર્ષે એ હોસ્પિટલ જાઉં છું જ્યાં માતાએ પોતાની આંખો અને કોખ મને આપી હતી. હું ત્યાં એ છોકરીઓને મળું છું જે પોતાને અધૂરી સમજે છે. હું તેમને મારી વાર્તા સંભળાવું છું. હું તેમને જણાવું છું કે એક માતાનો પ્રેમ માત્ર જન્મ આપવા સુધી સીમિત નથી હોતો. તે તો પોતાની સંતાનને સંપૂર્ણ બનાવવા માટે, પોતાને ટુકડા ટુકડા કરવા માટે પણ તૈયાર રહે છે. મારો પશ્ચાતાપ કદાચ ક્યારેય સમાપ્ત ન થાય, પણ હવે મારી પાસે એક હેતુ છે. માતાએ મને રોશની આપી છે જેથી હું દુનિયા જોઈ શકું, અને હવે હું એ રોશનીનો ઉપયોગ બીજાઓનો અંધારું દૂર કરવામાં કરું છું. એ મેડિકલ રિપોર્ટની પાછળની લાલશાહી હવે ધૂંધળી પડી ગઈ છે, પણ મારા દિલ પર લખેલા એ શબ્દો આજે પણ તાજા છે. માતાએ મારા માટે માત્ર આંખો જ નહીં પણ એક નવું જીવન, એક નવી ઓળખ અને એક નવી આત્મા દાન કરી હતી. હું આજે પણ રાત્રે જ્યારે એકલી હોઉં છું તો મારી આંખો બંધ કરું છું. મને મહેસૂસ થાય છે કે માતા મારી પાસે બેઠા છે, મારી આંખો પર હાથ ફેરવી રહ્યા છે અને કહી રહ્યા છે, પ્રિયા, હવે તું અંધ નથી. તે એ બધું જોઈ લીધું છે જેને જોવા માટે આંખોની નહીં પણ દિલની જરૂર હોય છે. આ મારા જીવનની એ સાચી દાસ્તાન છે જેને મને રાખમાંથી ફરીથી જીવિત કરી. મમતાનો કોઈ રંગ નથી હોતો, કોઈ આકાર નથી હોતો. તે તો બસ એક અહેસાસ છે જે જોયા વિના પણ બધું જ જોઈ લે છે. માં, હું તમારી આપેલી આ આંખોમાં હવે માત્ર સચ્ચાઈ જોઉં છું. તમારી કોખમાંથી જે જીવન મને મળ્યું તેને હું હવે સેવામાં લગાવી રહી છું. હવે હું તમને બોજ નહીં પણ મારા ભગવાન માનું છું. મારા દરેક શ્વાસમાં તમારું નામ છે અને મારા દરેક ધબકારામાં તમારો અહેસાન. વાર્તા અહીં સમાપ્ત નથી થતી, કારણ કે માતાનો પ્રેમ ક્યારેય સમાપ્ત નથી થતો. તે તો એક નિરંતર વહેનારી ધારા છે જે પેઢી દર પેઢી ચાલતી રહે છે. હું આજે જે કંઈ પણ છું, જેવી પણ છું, માત્ર તમારી જ કારણે છું. માં, જો તમે મને ક્યાંયથી જોઈ રહ્યા હોવ તો બસ એટલું જાણી લો કે તમારી ગુનેગાર દીકરી હવે તમારી પડછાઈ બનવાની કોશિશ કરી રહી છે. તમારી અંધ આંખોએ મને જે રોશની આપી છે તેને હું ક્યારેય બુઝાવા નહીં દઉં. દોસ્તો, આ વાર્તા માત્ર શબ્દોનો સંગ્રહ નથી પણ એ નિસ્વાર્થ મમતાનો આઈનો છે જેને આપણે ઘણીવાર આપણી દોડધામ ભરેલી જિંદગી અને અહંકારમાં જોઈ શકતા નથી. પ્રિયાની આંખોમાંથી આજે જે આંસુ વહ્યા છે તે પશ્ચાતાપના છે, પણ આપણી પાસે હજી પણ સમય છે. પોતાના માતા પિતાને બોજ સમજવાની ભૂલ ક્યારે ન કરજો, કારણ કે તેમની ખામોશ તકલીફોની પાછળ ઘણીવાર આપણી ખુશીઓનો બલિ ચડાવવામાં આવ્યો હોય છે. જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શ કર્યો છે અને તમારી આંખોને ભીની કરી છે તો આ વિડીયોને લાઈક જરૂર કરજો. કોમેન્ટમાં અમને જરૂર જણાવજો કે શું તમે ક્યારેય તમારી માતાના ત્યાગને મહેસૂસ કર્યો છે. પોતાની માતા માટે એક સુંદર સંદેશ કોમેન્ટ બોક્સમાં જરૂર છોડજો. આ વિડીયોને તમારા એ દોસ્તો અને નજીકના લોકો સાથે શેર કરો જેમને કદાચ આજે આ શીખની સૌથી વધુ જરૂર છે. આવી દિલને સ્પર્શી જતી અને સાચી ભાવનાઓથી ભરેલી વાર્તાઓ માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવો જેથી તમે કોઈ પણ ભાવુક વાર્તા મિસ ન કરો. યાદ રાખજો, માતા પિતા ભગવાનનું રૂપ હોય છે. તેમને પ્રેમ આપો, સન્માન આપો તે પહેલા કે બહુ મોડું થઈ જાય. ધન્યવાદ.